જ્યેષ્ઠવદી યોગીની એકાદશી। યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રીકૃષ્ણ, જ્યેષ્ઠવદી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય પણ કૃપા કરી સંભળાવો। શ્રીકૃષ્ણે કહ્યું, હે રાજન, ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો। જ્યેષ્ઠ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ યોગિની છે। સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે। ત્રણે જગતમાં સારરૂપ છે। શિવજીની પૂજા કરનાર દેવ કુબેર અલકાનગરીનો અધિપતિ હતો। તેનો હેમ્માલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો। તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી। બંને પતિ પત્નીને ખૂબ જ પ્રેમભાવ હતો। એક દિવસ હેમ્માલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો, પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં। આ બાજુ કુબેર શિવપૂજન કરતા હતા। મધ્યાહ્ન સુધી પણ પુષ્પો આવ્યા નહીં। આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમ્માલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો। આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા। યક્ષોએ કહ્યું, હે મહારાજ, એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે। આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમ્માલીને પાસે બોલાવ્યો। આથી તે ડરતો ડરતો આવ્યો। કુબેરે કહ્યું, હે દુષ્ટ, દુરાચારી, પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે, માટે તું કોઢિયો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ, એવી રીતે શાપ આપ્યો। આથી હેમ્માલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી। આમ પોતાના પૂર્વકર્મને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો। ત્યાં મુનિશ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડેય મુનિ તેના જોવામાં આવ્યા। પછી હેમ્માલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા। તેને કોઢિયો જોઈ મુનિ બોલ્યા, તને કોઢ શાથી નીકળ્યો? તારી આવી દશા શાથી થઈ? તે વિગતવાર કહે। હેમ્માલીએ કહ્યું, હું યક્ષરાજ કુબેરનો નોકર છું। મારું નામ હેમ્માલી છે। કુબેરના શિવપૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો। એક દિવસ કામાતુર એવો હું સ્ત્રીસુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા શાપ થવાથી મારી આ દશા થઈ છે। માટે હે પરોપકારી મુનિરાજ, મને પાપીને પ્રાયશ્ચિત બતાવો। માર્કંડેય મુનિએ કહ્યું, હું તને શુભ કરનારું વ્રત કહું છું। જ્યેષ્ઠ વદ યોગિની નામની એકાદશીનું તું વ્રત કર। તે વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે। પછી તેણે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું। તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું। હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું। જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે, તેને 88,000 બ્રાહ્મણો જમાડ્યાનું પુણ્ય થાય છે। આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે। એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં જ્યેષ્ઠવદી યોગીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે। ઇતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે જ્યેષ્ઠ કૃષ્ણકાદશ્યા યોગિનીનાખ્યા મહાત્મ્ય સંપૂર્ણમ।